નો આધાર બન્યા છે, જેમાં એક યુવા શક્તિ સંચાલિત બજેટ બન્યું છે. આપણી સરકારનો સંકલ્પ આપણા ગરીબ, શોષિત અને વંચિતો ઉપર ધ્યાન આપવાનું છે. આ સંકલ્પને પૂરો કરવા અને તે જોઈને કે કર્તવ્ય ભવનમાં તૈયાર થનાર આ બજેટ પહેલું બજેટ છે. અમે 3 કર્તવ્યોથી પ્રેરિત છીએ. અમારું પહેલું કર્તવ્ય ઉત્પાદકતા અને પ્રતિસ્પર્ધાને પ્રોત્સાહન આપીને આર્થિક વિકાસને ઝડપ અને સતત જાળવી રાખવું અને વિશ્વમાં બદલાઈ રહેલ પરિસ્થિતિઓનો સામનો કરવાની ક્ષમતાને વિકસિત કરવાનો છે. અમારું બીજું કર્તવ્ય અમારા લોકોની આકાંક્ષાઓને પૂરું કરવાનું અને તેમની ક્ષમતાઓનું નિર્માણ કરવાનું છે, એટલે તે ભારતની સમૃદ્ધિના વિકાસમાં મજબૂત સહયોગી બની શકે. અમારું ત્રીજું કર્તવ્ય જે બધાનો સાથ બધાનો વિકાસના અમારા દ્રષ્ટિકોણના અનુરૂપ છે. તે સુનિશ્ચિત કરવાનું છે કે અર્થપૂર્ણ ભાગીદારી માટે પ્રત્યેક પરિવાર, સમુદાય, પ્રદેશ અને ક્ષેત્રની પહોંચ સંસાધનો, સુવિધાઓ અને અવસરો સુધી હોય. આ 3 આયામી દૃષ્ટિકોણ માટે એક સહાયક પરિવેશની જરૂરિયાત રહેશે. પહેલી જરૂરિયાત માળખાગત સુધારોની ગતિને નિરંતર, અનુકૂળ અને પ્રગતિશીલ બનાવી રાખવાની છે. બીજું, એક મજબૂત અને સંવેદનશીલ નાણાકીય ક્ષેત્ર બજેટ મેળવવા દક્ષતાપૂર્ણ પૂરી આવંટન અને જોખમોના પ્રબંધનનો આધાર છે. ત્રીજું, કૃત્રિમ બુદ્ધિમત્તા એપ્લિકેશનની સાથે ઉન્નત પ્રૌદ્યોગિકી સુશાસનમાં મદદરૂપ થઈ શકે છે. સુધાર એક્સપ્રેસ. અમારી સરકારે દરરોજ રોજગારના સૃજન, ઉત્પાદકતાને વધારવા અને વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં વ્યાપક આર્થિક સુધારા કર્યા છે. વર્ષ 2025માં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રીજીની ઘોષણા પશ્ચાત 350થી વધારે સુધારાને શરૂ કરવામાં આવ્યા છે. તેમાં જીએસટીનું સરળીકરણ, શ્રમ સંહિતાઓનો અનુસૂચિત કરવી અને અનિવાર્ય ગુણવત્તા નિયંત્રણ આદેશોને યુક્તિસંગત બનાવવાનું સામેલ છે. ઉચ્ચ સ્તરીય સમિતિઓનું રચના કરવામાં આવી છે અને તેની સાથે સાથે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોની સાથે મળીને વિનિયમન હટાવવા અને અનુપાલન સંબંધિત અપેક્ષાઓમાં કમી લાવવાની દિશામાં કાર્ય કરી રહી છે. સુધાર એક્સપ્રેસ પોતાના માર્ગ પર ચાલી પડી છે. તે અમારું કર્તવ્યને પૂરું કરવામાં મદદ માટે પોતાની ગતિ બનાવી રાખશે. હવે વિશેષ પ્રસ્તાવો તરફ આગળ વધી રહી છું. પહેલું કર્તવ્યની હેઠળ આર્થિક વિકાસમાં ઝડપ લાવવા અને તેને જાળવી રાખવા માટે અમારા પહેલા કર્તવ્યની હેઠળ હું 6 ક્ષેત્રોમાં પહેલોનો પ્રસ્તાવ કરું છું. પહેલું, 7 રણનૈતિક અને અગ્રણી ક્ષેત્રોમાં વિનિર્માણને ઝડપ લાવવી. 2, વિરાસત અને ઔદ્યોગિક ક્ષેત્રોનું કાયાકલ્પ કરવું. 3, ચેમ્પિયન એમએસએમઈનું નિર્માણ કરવું. 4, અવસંરચનાને મજબૂત પ્રોત્સાહન પ્રદાન કરવું. 5, દીર્ઘકાલિક ઉર્જા સુરક્ષા અને સ્થાયિત્વ સુનિશ્ચિત કરવું. 6, શહેર આર્થિક ક્ષેત્ર વિકસિત કરવું. રણનૈતિક અને અગ્રણી ક્ષેત્રોમાં ઝડપ લાવવી. બાયોફાર્મા શક્તિ એટલે કે જ્ઞાન, પ્રૌદ્યોગિકી અને નવાચારના માધ્યમથી સ્વાસ્થ્ય સેવા માટે રણનીતિ. ભારતનો રોગ સંક્રામક બીમારીઓ જેમ કે મધુમેહ, કેન્સર, ઓટોમ્યુન ડિસઓર્ડરની તરફ આગળ વધતો જોવા મળ્યો છે. કિફાયતી લાગત પર દીર્ઘાયુ જીવન માટે જૈવિક દવાઓ મહત્વપૂર્ણ છે. ભારતને એક વૈશ્વિક બાયોફાર્મા વિનિર્માણ કેન્દ્રના રૂપમાં વિકસિત કરવા માટે ગત 5 વર્ષોમાં 10,000 કરોડના પરિવ્યયની સાથે બાયોફાર્માનો પ્રસ્તાવ કરું છું. તેનાથી જૈવિક અને જૈવ સમૃદ્ધિના ઘરેલું ઉત્પાદન માટે પરિવેશનું નિર્માણ થશે. આ રણનીતિમાં 3 નવા રાષ્ટ્રીય બાયો ફાર્માસ્યુટિકલ શિક્ષા અને અનુસંધાન સંસ્થાનો જેને NIPTR અને 7 બીજા સંસ્થાનો
ના ઉન્નયનની સાથે બાયોફાર્મા કેન્દ્રિત વર્ગ સામેલ કરવામાં આવશે. તેને 1000થી વધારે માન્યતા પ્રાપ્ત ઇન્ડિયા ક્લિનિકલનું નેટવર્ક તૈયાર કરવામાં આવશે. અમે વૈશ્વિક માનકો અને અનુમોદન સમયસીમાને પૂરી કરવા માટે એક સમય સમર્પિત વૈજ્ઞાનિક સમીક્ષા સંવર્ગો અને વિશેષજ્ઞોના માધ્યમથી કેન્દ્રીય ઔષધિ માનક નિયંત્રણ સંગઠનને સુદૃઢ કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 1.0 એ ભારતની સેમિકન્ડક્ટર ક્ષમતાઓનો વિસ્તાર કર્યો છે. તેનાથી આગળ વધીને અમે ઉપકરણો અને સામગ્રીઓના ઉત્પાદન, પૂર્ણ ભારતીય આઈપી ડિઝાઇન અને આપૂર્તિ શૃંખલાઓને મજબૂત કરવા માટે ISM 2.0નો શુભારંભ કરીશું. અમે ઉદ્યોગોને વિકસિત કરવા અને કુશળ જનશક્તિ તૈયાર કરવા માટે ઉદ્યોગ આધારિત નું કાર્ય પણ કરીશું. એપ્રિલ 2025માં 22,919 કરોડના ખર્ચની સાથે ખર્ચ કરીને ઇલેક્ટ્રોનિક ઘટક નિર્માણ યોજનામાં પહેલા લક્ષ્યમાં 2 ગણું રોકાણ થયું છે. આ ઝડપનો લાભ ઉપાડવા માટે અમે પરિવ્યયને વધારીને 40,000 કરોડ કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ. નવેમ્બર 2025માં રેયર અર્થ પરમાનન્ટ મેગ્નેટ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. હવે અમે ખનન પ્રસંસ્કરણ અનુસંધાન વિનિર્માણને વધારો આપવા માટે સમર્પિત દુર્લભ ખનિજ કોરિડોર સ્થાપિત કરવા માટે ખનિજ સંસાધન રાજ્યો ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુની સહાયતા કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ. ઘરેલું રાસાયણિક ઉત્પાદનો વધારવા અને નિકાસ નિર્ભરતા ઓછી કરવા માટે અમે ક્લસ્ટર આધારિત પ્લગ અને પ્લે મોડલ ના આધાર પર એક પડકારના માધ્યમથી 3 સમર્પિત રાસાયણિક પાર્કોની સ્થાપનામાં રાજ્યોની મદદ માટે એક યોજનાનો શુભારંભ કરીશું. મજબૂત પૂંજીગત સામર્થ્ય બધા ક્ષેત્રોમાં ઉત્પાદકતા અને ગુણવત્તાનું નિર્ધારક છે. આ ક્ષમતાના નિર્માણ માટે હું નિમ્નલિખિતનો પ્રસ્તાવ કરું છું. CPSE દ્વારા ડિજિટલ રૂપમાં સમર્પિત ઓટોમેટેડ સર્વિસ બ્યુરોના રૂપમાં 2 સ્થાનો પર હાઈટેક ટૂલ રૂમ સ્થાપિત કરવામાં આવશે, જે સ્થાનીય રૂપે મોટા પ્રમાણે અને ઓછી લાગતમાં ઉચ્ચ પરિશુદ્ધતાવાળા ઘટકોના ડિઝાઇન, પરીક્ષણ અને વિનિર્માણનું કાર્ય કરશે. 2 ઉચ્ચ મૂલ્ય અને તકનીકી રૂપે ઉન્નત નિર્માણ અને અવસંરચના ઉપકરણ CIEEના ઘરેલું ઉત્પાદનને મજબૂત કરવા માટે નિર્માણ અને અવસંરચના ઉપકરણ સમૃદ્ધિ માટે એક યોજના આરંભ કરવામાં આવશે. તે બહુમંજિલા ઇમારતમાં ઉપકરણ, મોટી અને નાનીથી લઈને મેટ્રો અને ઊંચાઈવાળા સ્થળો પર માર્ગો માટે સુરંગ નિર્માણ સંબંધિત ઉપકરણો હોઈ શકે છે. હું 5 વર્ષના સમયગાળા માટે 10,000 કરોડની બજેટીય ફાળવણીની સાથે વૈશ્વિક કન્ટેનર પરિનિર્માણ ક્ષેત્ર કરવા માટે એક કન્ટેનર યોજનાનો પણ પ્રસ્તાવ કરું છું. શ્રમ ગ્રહણ વસ્ત્ર માટે હું 5 ઉપભાગોની સાથે એકીકૃત કાર્યક્રમનો પ્રસ્તાવ કરું છું. 1. રેશમ, ઊન અને જૂટ જેવી પ્રાકૃતિક ફાઇબર, માનવ નિર્મિત ફાઇબર અને યુકેના પ્રાઇમરમાં આત્મનિર્ભરતા માટે રાષ્ટ્રીય ફાઇબર યોજના. મશીનરી પ્રૌદ્યોગિકી ઉન્નયન અને સામાન્ય પ્રશિક્ષણ અને પ્રમાણન કેન્દ્રો માટે પૂંજીગત સહાયતાની સાથે પારંપરિક ક્લસ્ટરોની આધુનિકરણ માટે વસ્ત્ર વિસ્તાર અને રોજગાર યોજના. 3. હાલની યોજનાઓને એકીકૃત અને સુદૃઢ કરવા અને વણકરો અને કારીગરો માટે લક્ષિત સહાયતા સુનિશ્ચિત કરવા માટે રાષ્ટ્રીય હાથકરઘા અને હસ્તશિલ્પ કાર્યક્રમ. વૈશ્વિક રૂપે પ્રતિસ્પર્ધી અને ધારણીય પરિધાનોને પ્રોત્સાહન આપવા માટે ટેક્સ ઇકો પહેલ. ઉદ્યોગ જગત અને શૈક્ષણિક સંસ્થાનોના સહયોગથી વસ્ત્ર કૌશલ પરિવેશની આધુનિકીકરણ અને ઉન્નયન માટે સમર્થ 2.0.
તદુપરાંત હું પ્રસ્તાવ કરું છું કે પડકારો મોડમાં મેગા ટેક્સટાઇલ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. તે તકનીકી ટેક્સટાઇલના એક મૂલ્યવર્ધન પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. હું ખાદી, હથકરઘા અને હસ્તશિલ્પોને સુદૃઢ કરવા માટે મહાત્મા ગાંધી ગ્રામ સ્વરાજ યોજનાનો શુભારંભ કરવાનો પ્રસ્તાવ કરું છું. તેનાથી વૈશ્વિક બજાર સમૃદ્ધતા અને બ્રાન્ડિંગમાં સહાયતા પ્રાપ્ત થશે. આ પ્રશિક્ષણ કૌશલ, પ્રક્રિયા અને ઉત્પાદન ગુણવત્તાને સુસંગત બનાવશે અને સહાયતા પ્રદાન કરશે. તે અમારા વણકરો, ગ્રામીણ ઉદ્યોગો, એક જિલ્લા એક ઉત્પાદ પહેલ અને ગ્રામીણ યુવાઓને લાભ પહોંચાડશે. ભારતમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ખેલકૂદના સસ્તા સામાનો માટે એક વૈશ્વિક કેન્દ્રના રૂપમાં ઉભરવાની સંભાવના ઉત્પન્ન છે. હું ઉપકરણ ડિઝાઇન અને સામગ્રી વિજ્ઞાનમાં વિનિર્માણ, અનુસંધાન અને નવાચારને પ્રોત્સાહન આપવા માટે ખેલકૂદના સામાનો માટે સમર્પિત પહેલનો પ્રસ્તાવ કરું છું. વિરાસતના ઔદ્યોગિક ક્લસ્ટરનો કાર્યકલ્પ હું અવસંરચના અને પ્રૌદ્યોગિકી ઉન્નયનના માધ્યમથી તેની લાગત, પ્રતિસ્પર્ધાત્મકતા અને દક્ષતામાં સુધાર કરવા માટે 200 વિરાસતોના ઔદ્યોગિક ક્લસ્ટરોને પુનર્જીવિત કરવા માટે એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ કરું છું. ચેમ્પિયન એસએમએમઈનું સૃજન અને સૂક્ષ્મ ઉદ્યમોને સહાયતા. એમએસએમઈને વિકાસના એક મહત્વપૂર્ણ એન્જિનના રૂપમાં માન્યતા આપતા હું ચેમ્પિયન્સના રૂપમાં તેના વિકાસમાં સહાયતા માટે એક ત્રિઆયામી દૃષ્ટિકોણનો પ્રસ્તાવ કરું છું. ઇક્વિટી સહાયતા. હું ભવિષ્યના ચેમ્પિયન્સ તૈયાર કરવા માટે ચુનંદા માપદંડોને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા માટે સમર્પિત 10,000 કરોડની એમએસએમઈ વિકાસ નિધિ શરૂ કરવાનો પ્રસ્તાવ કરું છું. હું સૂક્ષ્મ ઉદ્યોગોની સહાયતાને જારી રાખવા અને જોખમ પૂંજીગત તેની પહોંચ બનાવવા માટે 2021માં સ્થાપિત આત્મનિર્ભર ભારત નિધિમાં 2,000 કરોડના ટોપઅપનો પણ પ્રસ્તાવ કરું છું. તેનાથી નાના ઉદ્યોગોને મદદ પ્રાપ્ત થશે. નગદી સહાયતા. ટ્રેડર્સ ટ્રેડની સાથે એમએસએમઈને 7 લાખ કરોડથી વધારેની ધનરાશિ ઉપલબ્ધ કરવામાં આવી છે. તેની પૂરી ક્ષમતાનો લાવવા માટે હું 4 ઉપાયોનો પ્રસ્તાવ કરું છું. એક, કેન્દ્રીય સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યમો દ્વારા એમએસએમઈથી બધા ખરીદી માટે ટ્રેડર્સોને લેવડ-દેવડ નિપટાણના પ્લેટફોર્મના રૂપમાં અધિદેશ કરવો, જેનાથી તે અન્ય કોર્પોરેટરો માટે માનક બની શકે. 2, ટ્રેડર્સ પ્લેટફોર્મ પર બીજક છૂટ માટે સીજીટીએમએસસીના માધ્યમથી ઋણ ગેરંટી સહાયતા તંત્ર શરૂ કરવું. 3, સસ્તા અને ત્વરિત નાણાકીય પ્રોત્સાહનને પ્રોત્સાહિત કરવા માટે એમએસએમઈમાં સરકારી ખરીદી માટે સૂચના સાજા કરવા માટે જેમને ટ્રેડર્સને જોડવાનું. 4, ટ્રેડ્સ પ્રાપ્તિઓને આજથી સમર્પિત પ્રતિભૂતિ શરૂ કરવી જે એક દ્વિતીય બજારના રૂપમાં સહાયતા પ્રદાન કરશે અને નગદી અને લેવડ-દેવડના વધારશે. પેશાવર સહાયતા. સરકાર વિશેષ રૂપે ટિયર 2 અને ટિયર 3 જગ્યાએ કોર્પોરેટ મિત્રોનો એક સંવર્ગ તૈયાર કરવા માટે નાના સમયગાળા માટે મોડ્યુલર પાઠ્યક્રમો અને વ્યવહારિક ટૂલ્સના ડિઝાઇન કરવા માટે આઈસીએઆઈએ, આઈસીએએસએસઆઈ, આઈસીએમએઆઈ જેવા પેશાવર સંસ્થાનોને સુવિધા પ્રદાન કરશે. તે પ્રમાણિત અર્ધ પેશાવર એમએસએમઈને લાગત પણ અનુપાલન અપેક્ષાઓને પૂરી કરવામાં મદદ પ્રાપ્ત થશે. ગત દાયકામાં અમારી સરકારે ઘણા પગલાઓ ભર્યા છે. જન અવસંરચના માટે નવા વિત્તીય જેમાં મોટા પ્રમાણમાં આપણે એનઆઈઆઈએફ, અવસંરચનાને વધારવા માટે ઘણી પહેલો કરી છે. હવે 5 લાખ ઉપરાંતની વસ્તીવાળા વિકાસ પર
ભાર મૂકવાનું ચાલુ રાખીશું, જેને વિકાસ કેન્દ્ર બનાવવા માટે વિસ્તારિત કરવામાં આવેલ છે. સરકારી કેપેક્સ વર્ષ 2014-15માં 2 લાખ કરોડ ઉપરાંત 25-26માં 2 લાખ કરોડ થઈ ગયા. નાણાકીય વર્ષ 2025-26-27માં હું આ ગતિને ચાલુ રાખવા માટે આને વધારીને 12.2 લાખ કરોડ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. અવસંરચના વિકાસ અને નિર્માણ ચરણ દરમિયાન જોખમોના સંબંધમાં ખાનગી ડેવલપર્સોના વિશ્વાસને મજબૂત કરવા માટે હું ઋણદાતાઓને દૂરદર્શિતાપૂર્વક સુવિચારિત આંશિક ઋણ ગેરંટી ઉપલબ્ધ કરાવવા માટે એક અવસંરચના જોખમ ગેરંટી નિધિ સ્થાપિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ગયા વર્ષ દરમિયાન RAITS પરિસંમિતા મુદ્રીકરણ માટે એક સફળ ઉપાય બનીને ઉપસ્યા છે. હું સમર્પિત RAITS ની સ્થાપનાની માધ્યમથી ESTની મહત્વપૂર્ણ રિયલ એસ્ટેટ પરિસંપત્તિઓની રિસાયકલિંગમાં ગતિ લાવવાનો પ્રસ્તાવ કરું છું. આવાગમનને પ્રોત્સાહન આપવા માટે હું નિમ્નલિખિત પ્રસ્તાવ મૂકું છું. પૂર્વમાં સુરતને જોડતા નયા સમર્પિત માલવાહક કોરિડોર બનાવવાનું, તાલચર અને આંગુન જેવા ખનિજ સંપત્તિ ક્ષેત્રો તેમજ કલિંગા નગર જેવા ઔદ્યોગિક ક્ષેત્રોને પારાદીપ અને ભવરા પત્તનો સાથે જોડવા માટે ઓડિશામાં NW5થી શરૂ કરીને આવનારા 5 વર્ષોમાં 30 નવા રાષ્ટ્રીય જલમાર્ગ NWU શરૂ કરવાનું. આના માટે અપેક્ષિત જનશક્તિ તૈયાર કરવા માટે ક્ષેત્રીય ઉત્કૃષ્ટ કેન્દ્રોના રૂપમાં પ્રશિક્ષણ સંસ્થાન સ્થાપિત કરવામાં આવશે. આનાથી પ્રશિક્ષણ આપવા અને કૌશલ્ય પ્રાપ્ત કરવા માટે જલમાર્ગના પૂરા ભાગમાં યુવાઓને લાભ થશે. આ સિવાય આંતરદેશીય જલમાર્ગોની જરૂરિયાતોની પૂરી કરવા માટે બનારસ અને પટનામાં એક જહાજ મરામત સુવિધા પણ સ્થાપિત કરવામાં આવશે. આંતરદેશીય જલમાર્ગોને અને તટીય પોત પરિવર્તનોનો ભાગ 6% વધારીને 2047 સુધીમાં 12% કરવા માટે મોડેલ શિફ્ટને પ્રોત્સાહિત કરવા માટે એક તટીય કાર્ગો પ્રોત્સાહન સ્કીમનું પણ શુભારંભ કરવો. અંતિમ છોર અને દૂર દરાજના ક્ષેત્રોને જોડવા અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે હું સમુદ્રી વિમાનોના સ્વદેશી નિર્માણને પ્રોત્સાહન કરવા માટે પ્રસ્તાવ મૂકું છું. પ્રચાલનોને મદદ પૂરી પાડવા માટે એક સમુદ્રી યોજના પણ શરૂ કરવામાં આવશે. કાર્બન કેપ્ચર ઉપયોગિતા અને ભંડારણ CCUS ડિસેમ્બર 2025માં શરૂ કરવામાં આવેલા રોડમેપ અનુસાર 5 ઔદ્યોગિક ક્ષેત્રોમાં અંતિમ ઉપયોગ અનુપ્રયોગોમાં વધારે તૈયારીનું સ્તર પ્રાપ્ત કરશે. આવનારા 5 વર્ષોમાં 20,000 કરોડના પરિવ્યયનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. ભારતના વિકાસ અને નવાચાર હવે શહેરી આર્થિક ક્ષેત્ર શહેર ભારતના વિકાસ, નવાચાર અને અવસરોના એન્જિન છે. હવે અમે ટિયર 3 અને ગામડાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું, જેમાં આધુનિક અવસંરચના અને બુનિયાદી સુવિધાઓની આવશ્યકતા છે. આ બજેટનું લક્ષ્ય તેમના વિશિષ્ટ વિકાસ કારકોના આધારે શહેરી આર્થિક ક્ષેત્રોનું માનચિત્રણ કરીને સમૂહોની આર્થિક શક્તિનો ઉપયોગ કરવા માટે શહેરોની ક્ષમતાને વધુ વધારવાનું, વિત્ત પોષણ તંત્રથી ના માધ્યમથી તેમની યોજનાઓને લાગુ કરવા માટે 5 વર્ષોમાં પ્રતિ CER 5,000 કરોડની ફાળવણી પ્રસ્તાવિત છે. પર્યાવરણથી નિરંતર યાત્રી પ્રણાલીઓને પ્રોત્સાહન આપવા માટે અમે શહેરોની વચ્ચે વિકાસ સંયોજનના રૂપે 7 ઉચ્ચ ગતિ રેલ કોરિડોર અર્થાત પુણેથી હૈદરાબાદ બેંગલુરુ, હૈદરાબાદ ચેન્નઈ બેંગલુરુ,
દિલ્હી વારાણસી અને વારાણસીથી સિલિગુડી વિકસિત કરીશું. નાણાકીય ક્ષેત્ર મજબૂત તુલનપત્ર લાભપ્રદતામાં ઐતિહાસિક ઉચ્ચ સ્તર પર પરિસંપત્તિઓની વધારે સારી ગુણવત્તા અને દેશના 98% ઉપરાંત ગામડાઓમાં કવરેજ આજે ભારતીય બેન્કિંગ ક્ષેત્રની પ્રમુખ વિશેષતા છે. આ સમયે અમે આ ક્ષેત્રના સુધાર પ્રેરિત વિકાસ પથને જારી રાખવા માટે જરૂરી ઉપાયોના ભવિષ્યવાદી રૂપથી મૂલ્યાંકન કરવા માટે વધારે સારી સ્થિતિમાં છીએ. હું નાણાકીય સ્થાયિત્વ ઉપભોક્તા સંરક્ષણને સુરક્ષિત કરતા ભારતના વિકાસ જરૂરિયાત અનુસાર વ્યાપક સમીક્ષા કરવા માટે હું વિકસિત ભારત માટે બેન્કિંગ પર ઉચ્ચ સ્તરીય સમિતિનું ગઠન કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ઋણ સંવિતરણ અને પ્રૌદ્યોગિકી અપનાવવા માટેના સ્પષ્ટ લક્ષ્યો સાથે વિકસિત ભારત માટે એનબીએફસી માટે વિઝન તૈયાર કરવામાં આવેલ છે. સાર્વજનિક ક્ષેત્રના એનબીએફસીમાં ઉચ્ચ સ્તર પ્રાપ્ત કરવા તેમજ દક્ષતામાં સુધારાના ઉદ્દેશ્યથી પ્રથમ પગલાં રૂપે વિદ્યુત વિત્ત નિગમ અને ગ્રામીણનું પુનર્ગઠનનો પ્રસ્તાવ મૂકવામાં આવે છે. હું ભારતના વિકાસ ઉન્મુખી આર્થિક પ્રાથમિકતાઓના અનુરૂપ વિદેશી મૂડીરોકાણ માટે વધુ સમકાલીન ઉપયોગ કરતા અનુકૂળ માળખું તૈયાર કરવા માટે વિદેશી મુદ્રા વ્યવસ્થા નિયમાવલીની વ્યાપક સમીક્ષાનો પ્રસ્તાવ મૂકું છું. કોર્પોરેટ બોન્ડ બજાર હું એક એવા બજાર નિર્માણની સંરચના પ્રસ્તુત કરવાનો પ્રસ્તાવ કરું છું જ્યાં કોર્પોરેટ બોન્ડ ક્ષેત્રમાં ભંડોળો વ્યુત્પન્નો માટે પૂરતા અવસરો હોય. હું કોર્પોરેટ બોન્ડો પર પૂર્ણ રિટર્ન શરૂ કરવાનો પણ પ્રસ્તાવ મૂકું છું. હું મ્યુનિસિપલ બોન્ડ મોટા શહેરો દ્વારા આર્થિક મૂલ્યના મ્યુનિસિપલ બોન્ડ જારી કરવાને પ્રોત્સાહન આપવા માટે હું 1000 કરોડ ઉપરાંતનું એકલ બોન્ડ જારી કરવાનો 100 કરોડના પ્રોત્સાહનનો પ્રસ્તાવ મૂકું છું. અમૃતના અંતર્ગત વર્તમાન યોજના જે અમૃત જે 200 કરોડ અમૃત અંતર્ગત વર્તમાન યોજના જે 200 કરોડ સુધીના બોન્ડ જારી કરવા પર પ્રોત્સાહન પૂરું પાડે છે. આ પણ નાના અને મધ્યમ કસ્બાઓને મદદ પૂરી પાડવા માટે ચાલુ રહેશે. વેપાર કરવાની સુગમતા ભારતના બહાર નિવાસી વ્યક્તિગત વ્યક્તિ પણ BROI પર પોર્ટફોલિયો મૂડીરોકાણ યોજના હેઠળ સૂચિબદ્ધ ભારતીય કંપનીઓની ઇક્વિટી લેખિતોમાં મૂડીરોકાણ કરવાની અનુમતિ હશે. આ યોજના હેઠળ તમામ વ્યક્તિગત PROIના માટે સમગ્ર મૂડીરોકાણને વર્તમાનના 10%થી 24% કરવાની સાથે કોઈ વ્યક્તિગત PROI માટે મૂડીરોકાણ સીમાને 5%થી વધારીને 10% કરવાનો પણ પ્રસ્તાવ છે. AI સહિત ઉપસ્થિત પ્રૌદ્યોગિકી 21મી સદી પ્રૌદ્યોગિકી પ્રેરિત છે. પ્રૌદ્યોગિકી કામની કારણ તમામ લોકોના હિતમાં છે. ખેડૂતો, મહિલાઓ, કૌશલ વૃદ્ધિ માટે ઈચ્છુક યુવાઓ અને દિવ્યાંગજનોના લાભ માટે નવા અવસરો. સરકારે AI મિશન, રાષ્ટ્રીય ક્વોન્ટમ મિશન, અનુસંધાન નેશનલ રિસર્ચ ફંડ અને અનુસંધાન વિકાસ તેમજ નવાચાર નિધિના માધ્યમથી નવી પ્રૌદ્યોગિકીને સહાયતા પૂરી પાડવા માટે અનેક પગલાં લીધા છે. આપણો બીજો કર્તવ્ય આકાંક્ષાઓને પૂરી કરવા અને ક્ષમતા નિર્માણ છે. અમારી સરકારના એક દાયકા ઉપરાંતથી સતત અને સુધારાવાળા પ્રયાસોના રૂપે લગભગ 25 કરોડ લોકો વિભિન્ન સ્તરોએ વ્યાપ્ત ગરીબીથી ઉપર આવ્યા છે.
એટલા માટે અમારી સરકારે નિમ્નલિખિત ઉપાયોથી યુવા ભારતની આકાંક્ષાઓને પૂરી કરવા માટે માર્ગ પ્રશસ્ત કરવા માટે સેવા ક્ષેત્ર પર ફરીથી ભાર મૂકવાનો નિર્ણય લીધો છે. હું વિકસિત ભારતના મુખ્ય સંચાલક રૂપે સેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉપાયોની ભલામણ કરવા માટે ઉચ્ચ સ્તરીય શિક્ષા સ્થાયી સમિતિના ગઠનનો પ્રસ્તાવ મૂકું છું. આ અમને વર્ષ 2047 સુધી 10% સુધીની વૈશ્વિક ભાગીદારી સાથે સેવા ક્ષેત્રમાં વૈશ્વિક અગ્રણી બનાવશે. આ સમિતિ વિકાસ, રોજગાર અને નિકાસો માટે સંભાવનાઓ વધારવા માટે ક્ષેત્રોને પ્રાથમિકતા આપશે. તેઓ નોકરી અને કૌશલ્ય આવશ્યકતાઓ પર AI સહિત ઉપસ્થિત પ્રૌદ્યોગિકીના પ્રભાવનું પણ આકલન કરશે અને તેના હિસાબે ઉપાયનો પણ પ્રસ્તાવ મૂકશે. વિકસિત ભારત માટે ધંધાદારી પ્રોફેશનલ્સને તૈયાર કરવા, આપણા યુવાઓ માટે કુશલ કેરિયર માર્ગની એક નવી શૃંખલા તૈયાર કરવા માટે પહેલ કરવાનો પણ હું પ્રસ્તાવ મૂકું છું. સંબંધ સ્વાસ્થ્ય સેવા પ્રોફેશનલ્સ માટે કરવામાં આવશે રેડિયોલોજી, એનેસ્થિસિયા, ઓટો સાયકોલોજી અને વ્યવહાર સંબંધી સ્વાસ્થ્ય સંબંધી 10 ચયનિત વિષય ક્ષેત્રોને સામેલ કરવામાં આવશે અને આવનારા 5 વર્ષોમાં 1 લાખ ASP જોડવામાં આવશે. વૃદ્ધોની ચિકિત્સા અને સંબંધ દેખભાલ માટે સેવાઓને સામેલ કરતા મજબૂત દેખભાલ સેવા પરિવેશ બનાવવામાં આવશે. એક દેખભાલ સેવા અને સ્વાસ્થ્ય, મેડિકલ અને સહાયતા ઉપકરણોનું પ્રચાલન જેમ કે સંબંધ કૌશલ્યનું સંયોજન કરતા બહુ કૌશલ્ય દેખભાલ પ્રદાતાઓને પ્રશિક્ષિત કરવા માટે અનેક SU કાર્યક્રમોનો વિકાસ કરવામાં આવશે. આવનારા 5 લાખ સેવા પ્રદાતાઓને પ્રશિક્ષિત કરવામાં આવશે. ચિકિત્સા મૂલ્યવર્ધન કેન્દ્ર ભારતને ચિકિત્સા પર્યટન ક્ષેત્ર સેવા કેન્દ્ર રૂપે પ્રોત્સાહન આપવા માટે હું ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં ચિકિત્સા કેન્દ્રોની સ્થાપના માટે રાજ્યોને સહાયતા પૂરી પાડવા માટે યોજના શુભારંભ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ કેન્દ્ર એકીકૃત સ્વાસ્થ્ય સેવા રૂપે સેવા પૂરી પાડશે, જેમાં ચિકિત્સા, શિક્ષણ અને અનુસંધાન સુવિધાઓ હશે. આમાં નૈદાનિક દેખભાલ અને પુનર્વાસ, આયુષ કેન્દ્ર, ચિકિત્સા મૂલ્ય પર્યટન સુવિધા કેન્દ્ર હશે. આ કેન્દ્ર ડોક્ટરો અને HP સહિત પૂરા પાડશે. પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ વિશ્વના વિભિન્ન ભાગોમાં પહેલાથી જ સન્માન પ્રાપ્ત પ્રાચીન ભારતીય યોગને વ્યાપક વૈશ્વિક ઓળખ ત્યારે મળી જ્યારે માનનીય પ્રધાનમંત્રી જ્યારે આને UN લઈને ગયા. કોવિડ પછી આયુર્વેદને પણ સન્માન અને ઓળખ મળી છે. ગુણવત્તાપૂર્ણ વેદ ઉત્પાદનોના નિર્માણથી ઔષધીય છોડના ઉત્પાદનો પ્રસંસ્કરણને યુવાઓને મદદ મળે છે. વૈશ્વિક માંગોને માટે વધુ પગલાં ભરવામાં આવી રહ્યા છે. હું 3 અખિલ ભારતીય આયુર્વેદન સંસ્થાન સ્થાપિત કરવા, 2 પ્રમાણન પરિવેશના ઉચ્ચ માનકો માટે આયુષ ફાર્મસી અને ઔષધીય પ્રયોગશાળાઓનું ઉન્નયન કરવા માટે અને વધુ કુશળ કાર્મિક ઉપલબ્ધ કરાવવા માટે, 3 પારંપરિક દવાઓ માટે સાક્ષ્ય આધારિત અનુસંધાન, પ્રશિક્ષણ અને જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે જામનગરમાં WHO ચિકિત્સા કેન્દ્રનું ઉન્નયનનું પ્રસ્તાવ મૂકું છું. પશુપાલન પશુધન કૃષિ આવકના લગભગ 16%નો સહયોગ કરે છે, જેમાં ગરીબ અને સીમાંત પરિવાર પણ સામેલ છે. પશુ ચિકિત્સા ધંધાદારીઓ માટે 20,000 ઉપરાંત કરીને તેમની ઉપલબ્ધતાને વધારવા માટે હું ખાનગી ક્ષેત્રને
પશુ રોગ વિશેષજ્ઞ અને મહાવિદ્યાલય, પશુ હોસ્પિટલ, પ્રયોગશાળાઓ અને પ્રજનન સુવિધાઓની સ્થાપના માટે એક ઋણ સંબંધ સહાયતા યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ભારતીય અને વિદેશી સંસ્થાઓમાં સુવિધાઓને સહયોગજનક બનાવવામાં આવશે. ઓરેન્જ અર્થવ્યવસ્થા ભારતના એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ, કોમિક્સ, એબીજીસી ક્ષેત્ર એક આગળ વધતો ઉદ્યોગ છે, જેમાં 2030 સુધી 2 મિલિયન ધંધા પ્રોફેશનલ્સની આવશ્યકતા હશે. હું ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી મુંબઈને 15,000 માધ્યમિક વિદ્યાલયો અને 500 મહાવિદ્યાલયોમાં એબીજીસી કન્ટેન્ટ ક્રિએટર લેબ સ્થાપિત કરવામાં સહાયતા પૂરી પાડવા માટે પ્રસ્તાવ મૂકું છું. ભારતીય ડિઝાઇન ઉદ્યોગનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે, તેમ છતાં પણ ભારતીય ડિઝાઇનરોની ઉણપ છે. હું ભારતના પૂર્વી ક્ષેત્રમાં ડિઝાઇન શિક્ષણ ક્ષેત્ર અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે પડકારના માધ્યમથી એક નવા રાષ્ટ્રીય ડિઝાઇન સંસ્થાની સ્થાપનાનો પ્રસ્તાવ મૂકું છું. શિક્ષણ આપણી સરકાર મોટા ઔદ્યોગિક અને લોજિસ્ટિક કોરિડોરની આસપાસ 5 વિશ્વવિદ્યાલય ટાઉનશીપનું નિર્માણ કરવા માટે રાજ્યોને મદદ પૂરી પાડશે. આ યોજનાબદ્ધ શૈક્ષણિક ઝોનમાં ઘણા વિશ્વવિદ્યાલયો, મહાવિદ્યાલયો, સંશોધન કેન્દ્રો અને કૌશલ કેન્દ્રો આવાસીય પરિસર હશે. ઉચ્ચતર શિક્ષણ સ્ટેમ સંસ્થાઓમાં અધ્યયન અને પ્રયોગશાળા માટે લાગનારો વધારે સમય છાત્રો માટે કેટલાક પડકારો ઉત્પન્ન કરે છે. વીજીએફ પૂંજીગત સહાયતાના માધ્યમથી દરેક જિલ્લામાં એક મહિલા છાત્રાવાસની સ્થાપના કરવામાં આવશે. ગહન અનુભવના માધ્યમથી ખગોળ ભૌતિકી અને ખગોળ વિજ્ઞાનને પ્રોત્સાહન આપવા માટે 4 ટેલિસ્કોપ અવસ્થાપના સુવિધાઓ, નેશનલ લાર્જ સોલર ટેલિસ્કોપ, નેશનલ લાર્જ ઓપ્ટિકલ ઇન્ફ્રારેડ ટેલિસ્કોપ, હિમાલયન ચંદ્ર ટેલિસ્કોપ અને કોસ્મોસ 2 પ્લેનેટોરિયમની સ્થાપના કરવામાં આવશે. પર્યટનના ક્ષેત્રમાં રોજગાર સૃજન, વિદેશી મુદ્રા આવક અને સ્થાનિક અર્થવ્યવસ્થાનો વિસ્તાર કરવા માટે વ્યાપક ભૂમિકા ભજવવાની ક્ષમતા છે. હું વર્તમાન રાષ્ટ્રીય હોટેલ પ્રબંધન અને કેટરિંગ ઉદ્યોગનું ઉન્નયન કરતા રાષ્ટ્રીય આર્થિક સંસ્થાની સ્થાપનાનો પ્રસ્તાવ કરું છું. આ શૈક્ષણિક સંસ્થાનો ઉદ્યોગો અને સરકારની વચ્ચે સેતુ રૂપે કાર્ય કરશે. હું ભારતીય પ્રબંધન સંસ્થાનના સહયોગથી માનકીકૃત હાઇબ્રિડ મોડમાં ઉચ્ચ ગુણવત્તા પ્રશિક્ષણ પાઠ્યક્રમના માધ્યમથી વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળોમાં 10,000 ગાઈડોના કૌશલ ઉન્નયન હેતુ યોજનાનો પ્રસ્તાવ પણ મૂકું છું. સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને વારસાના મહત્વવાળા તમામ સંસ્થા ડિજિટલ દસ્તાવેજો તૈયાર કરવા માટે નેશનલ ડેસ્ટિનેશન નોલેજ ગ્રીડની પણ સ્થાપના કરવામાં આવશે. આ પહેલ સ્થાનિક અનુસંધાનકર્તાઓ, ઇતિહાસકારો, કન્ટેન્ટ ક્રિએટરો અને પ્રૌદ્યોગિકી ભાગીદારો માટે રોજગારના નવા પરિવેશનું સૃજન કરશે. ભારતની પાસે વિશ્વ સ્તરીય ટ્રેકિંગ અને હાઇકિંગનો અનુભવ પૂરો પાડવા માટે ક્ષમતા અને સંભાવનાઓ છે. આપણે નિમ્નલિખિત માટે સતત પરિવેશ તંત્ર વિકસિત કરીશું. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ એન્ડ કાશ્મીર સાથે જ પૂર્વી ઘાટમાં અરાકુ ઘાટી અને પશ્ચિમી ઘાટમાં પોદીગલ મલાઈમાં માઉન્ટેન ટ્રેક, ઓડિશા, કર્ણાટકા
અને કેરળના તટીય ક્ષેત્રોમાં પ્રમુખ આંતરિક સ્થળો પાસે ટર્ટલ અને તામિલનાડુમાં આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં બર્ડ વોચિંગ ટ્રેન્ડ્સ. માનનીય પ્રધાનમંત્રીજીના દૂરદર્શી નેતૃત્વમાં અમે વર્ષ 2024માં ઇન્ટરનેશનલ કેટ એલાયન્સની સ્થાપના કરી હતી. આ વર્ષે ભારત પ્રથમ ગ્લોબલ બીડ કેટ શિખર સંમેલનની આતિથ્ય કરી રહ્યું છે, જેમાં 95 સભ્ય દેશોના સરકારોના પ્રમુખ અને મંત્રીઓ સંરક્ષણની સામૂહિક રણનીતિઓ પર ચર્ચા કરશે. વિરાસત અને સંસ્કૃતિનું પ્રવાસન. હું લોથલ, ધોળાવીરા, રાખીગઢી, આદિ ચન્નાલુર, સારનાથ, હસ્તિનાપુર અને લેહ પેલેસ જેવા 15 પુરાતાત્વિક સ્થળોને જીવન અને અનુભવજન્ય સાંસ્કૃતિક ગંતવ્યના રૂપમાં વિકસિત કરવાનો પ્રસ્તાવ મૂકું છું. ઉત્ખનિત સ્થળોને વિશેષ માધ્યમથી જનતા માટે ખોલવામાં આવશે. સંરક્ષણ પ્રયોગશાળાઓ, ખાણ કેન્દ્રો અને ગાઈડોની સહાયતા માટે કથાનક રૂપના કૌશલ્યની શરૂઆત કરવામાં આવશે. ખેલકૂદ. ખેલકૂદ ક્ષેત્ર ઘણા પ્રકારના રોજગાર, કૌશલ્ય અને નોકરીના અવસરો ઉપલબ્ધ કરાવે છે. ખેલો ભારત કાર્યક્રમના માધ્યમથી ચાલી રહેલા ખેલકૂદ સાથે જોડાયેલી પ્રતિભાઓ માટે એ લોકોના સુવ્યવસ્થિત વિકાસને આગળ વધારતા હું આગલા દશકામાં ખેલકૂદના ક્ષેત્રમાં બદલાવ લાવવા માટે ખેલો ભારત મિશન શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ મિશન નિમ્નલિખિત સુવિધાઓ આપશે: પ્રશિક્ષણ કેન્દ્રો દ્વારા સમર્થિત આધારભૂત માધ્યમિક અને એલિટ સ્તરો પર પ્રતિભા વિકાસ. કોચ અને સહાયક કર્મચારીઓનું વ્યવસ્થિત રીતે વિકાસ. ખેલ વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકીના એકીકરણ. ખેલ સંસ્કૃતિને ઉત્તેજન આપવું અને પ્લેટફોર્મ આપવું. પ્રશિક્ષણ અને પ્રતિસ્પર્ધા માટે ખેલ સંરચનાનો વિકાસ. અમારું ત્રીજું કર્તવ્ય વિકસિત ભારત માટે સબકા સાથ સબકા વિકાસના વિઝન અનુરૂપ છે. આ માટે નિમ્નલિખિત માટેના લક્ષિત પ્રયાસ કરવા જરૂરી છે. નાના અને સીમાવર્તી ખેડૂતો માટેની ઉત્પાદકતા અને ઉદ્યમશીલતા વધારીને તેઓની આવક વધારવી. આવકનો અવસર વધે એ માટેના સહાયક ઉપકરણો એ લોકોને મળે તે માટેનો પ્રયાસ કરવો. દિવ્યાંગજનોનું સશક્તિકરણ. માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા અંતર્ગત પહોંચ સુનિશ્ચિત કરવા માટે નબળા સમૂહનું સશક્તિકરણ. વિકાસ અને રોજગારના અવસરોમાં તેજી લાવવી. પૂર્વોત્તર રાજ્યો અને પૂર્વોત્તર ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવું. મત્સ્યપાલન નીચે પ્રમાણેની શરૂઆત કરીશું. 500 જળાશયો અને અમૃત સરોવરો માટે એકીકૃત વિકાસ. બીજો છે તટવર્તી વિસ્તારોમાં મત્સ્ય મૂલ્ય શૃંખલાને સુદૃઢ કરવી અને સ્ટાર્ટઅપ અને મત્સ્યપાલક ખેડૂતો સહિત મહિલા પ્રેરિત સમૂહોને માર્કેટ સાથે જોડવું. પશુપાલન. ગ્રામીણ અને શહેરની આસપાસના વિસ્તારોમાં ગુણવત્તાપૂર્વ આવકનો અવસર આપવા માટે ઉદ્યમિતા વિકાસમાં પશુપાલન ક્ષેત્રને નિમ્નલિખિત સહાયતા આપીશું. ઋણ આધારિત સબસિડી કાર્યક્રમ. પશુધન ઉદ્યોગોનું સંવર્ધન અને તેમનું આલોકીકરણ. પશુધન ડેરી પાલન માટેનું એકીકૃત મૂલ્ય શૃંખલાનું સર્જન. અને હું એને ફરીવાર વાંચું છું. પશુધનનું સંવર્ધન, પશુધન ડેરી મરઘા પાલન માટેનું નવું સર્જન અને પશુધન ખેડૂત સંગઠનોને ઉત્સાહિત કરવું. ઉચ્ચ મૂલ્યોવાળી ખેતી. કૃષિ ઉત્પાદનમાં વિવિધતા લાવવા, ઉત્પાદકતા વધારવા, ખેડૂતોની આવક વધારવા અને રોજગારના નવા અવસર સર્જન કરવા માટે અમે તટવર્તી વિસ્તારોમાં નારિયેળ, ચંદન, કોકો, કાજુ જેવા ઉચ્ચ મૂલ્યોવાળી ખેતીને સહાયતા આપીશું. પૂર્વોત્તરમાં અગરના વૃક્ષો અને પર્વતીય વિસ્તારોમાં બદામ, અખરોટ અને ખુમાની જેવા ફળોને પણ સહાયતા આપીશું. ભારત વિશ્વમાં સૌથી મોટું નારિયેળ ઉત્પાદક દેશ છે.
10 મિલિયન ખેડૂતો સહિત લગભગ 30 મિલિયન લોકો પોતાની આજીવિકા માટે નારિયેળ પર નિર્ભર છે. નારિયેળ ઉત્પાદનમાં પ્રતિસ્પર્ધા વધારવા માટે હું નારિયેળ સંવર્ધન યોજનાનો પ્રસ્તાવ મૂકું છું, જેથી કરીને જુદા જુદા પહેલોના માધ્યમથી ઉત્પાદન અને ઉત્પાદકતાને વધારવામાં આવી શકે, જેમાં નારિયેળ ઉગાડવાવાળા પ્રમુખ રાજ્યોમાં જૂના અને ગેર ઉત્પાદક નારિયેળના ઝાડને જગ્યાએ નવા છોડ લગાવી શકાય. ભારતને કાચા કાજુ અને કોકો ઉત્પાદન તથા પ્રસંસ્કરણમાં આત્મનિર્ભર બનાવવા માટે અને નિકાસ પ્રતિસ્પર્ધામાં વૃદ્ધિ કરવા તથા વર્ષ 2030 સુધીમાં ભારતીય કાજુ અને ભારતીય કોકોને પ્રીમિયમ બ્રાન્ડ તરીકે શરૂ કરવા માટે ભારતીય કાજુ અને કોકો માટે સમર્પિત કાર્યક્રમનો પ્રસ્તાવ કરવામાં આવે છે. ચંદનનું લાકડું. ભારતની સામાજિક અને સાંસ્કૃતિક વિરાસતથી ઘનિષ્ઠતા સાથે જોડાયેલી ભારતીય ચંદન લાકડાની ગરિમાને ફરીથી સ્થાપિત કરવા માટે એના પર ખાસ કરીને એના ઉત્પાદન અને કાપવા ઉપરાંત પ્રસંસ્કરણને પ્રોત્સાહન કરવા માટે અમારી સરકાર રાજ્ય સરકારો સાથે મળીને કામ કરશે. જૂના ઓછી ઉપજવાળા ફળના બગીચાનું સંરક્ષણ અને અખરોટ, બદામ અને ખુમાનીના વધારે પેદાવાર કરવા માટે એક નવો કાર્યક્રમ કરીને ખેડૂતોની આવક વધારવા અને યુવાનોને ઉમેરવા માટે સહાયતા આપવામાં આવશે. ભારત વિસ્તાર કૃષિ સંસાધનોની પહોંચ માટે આગામી એકીકૃત પ્રણાલી. હું ભારત વિસ્તારનો પ્રસ્તાવ મૂકું છું, જે એક બહુભાષીય AI ટૂલ છે અને જેનાથી AI પ્રણાલી સહિત બીજી પ્રણાલીઓ માટે ICAR પેકેજ સાથે એગ્રી પોર્ટલના રૂપમાં એકીકૃત કરવામાં આવ્યું છે. આનાથી કૃષિ ઉત્પાદકતામાં વૃદ્ધિ થશે, ખેડૂતોને જરૂરી નિર્ણય લેવામાં સક્ષમતા મળશે અને જરૂરી સહાયતા મળશે. ગ્રામીણ મહિલા પ્રેરિત ઉદ્યમો માટે C-Mart. લખપતિ દીદી યોજનાની સફળતાથી આગળ વધતા હું મહિલાઓને ઋણ આધારિત આજીવિકાથી ઉદ્યમોના માલિક બનાવવા માટે નવી પહેલ કરવા માટે મદદ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. સંવર્ધિત અને નવા વિચારો પ્રમાણે ક્લસ્ટર સ્તરે સામુદાયિક માલિકી માટેના રૂપમાં સ્વસહાયતા જૂથ C-Mart સ્થાપિત કરવામાં આવશે. દિવ્યાંગજન સશક્તિકરણ માટે કૌશલ્ય યોજના, AVCG ક્ષેત્ર અને ખાદ્ય ક્ષેત્ર તથા પ્રક્રિયા આધારિત ભૂમિકા પ્રદાન કરે છે, જે દિવ્યાંગજનો માટે જરૂરી છે. અમે દરેક દિવ્યાંગ સમૂહો માટે અનુકૂળ વિશેષ પ્રશિક્ષણના માધ્યમથી સન્માનજનક આજીવિકા મળી શકે તે માટેના અવસર સુનિશ્ચિત કરીશું. દિવ્યાંગ સહારા યોજના બધા દિવ્યાંગજનો માટે ઉચ્ચ ગુણવત્તાવાળા ઉપકરણો આપવામાં આવશે. હું સહાયક ઉપકરણના ઉત્પાદન વધારવા માટે અનુસંધાન અને વિકાસ તથા AIના એકીકરણમાં રોકાણ માટે ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ ALIMCOને સહાયતા આપવા માટે. બીજું, પ્રિયમ દિવ્યાંગજન કેન્દ્રોને મજબૂત કરવા અને આધુનિક રિટેલ સ્ટાઇલ કેન્દ્રોના રૂપમાં સહાયક પ્રૌદ્યોગિકી માર્ટની સ્થાપનામાં સહાયતાનો પ્રસ્તાવ મૂકું છું, જ્યાં દિવ્યાંગજન અને વરિષ્ઠ નાગરિકો આ જોઈ શકશે અને એમને ખરીદી શકશે. માનસિક સ્વાસ્થ્ય અને ટ્રોમા કેર માટે અમારી વચનબદ્ધતાની પુનઃપુષ્ટિ. ઉત્તર ભારતમાં માનસિક સ્વાસ્થ્ય માટે કોઈ રાષ્ટ્રીય સંસ્થા નથી, તેથી અમે નિમહાન્સ 2ની સ્થાપના કરીશું અને રાંચી તથા તેજપુરમાં રાષ્ટ્રીય માનસિક સ્વાસ્થ્ય સંસ્થાનોનું ક્ષેત્રીય શીર્ષ સંસ્થાનોના રૂપમાં ઉન્નયન પણ કરીશું. આપાતકાલીન પરિસ્થિતિમાં ખાસ કરીને ગરીબ અને કમજોર લોકોને તકલીફો સહેવી પડે છે. અમે
50% જિલ્લા હોસ્પિટલોમાં આપાતકાલીન અને ટ્રોમા કેર કેન્દ્રોની સ્થાપના કરીને તેને સુદૃઢ કરીશું અને તેને વધારીશું. પૂર્વોદય રાજ્યો અને પૂર્વોત્તર ક્ષેત્ર પર વિશેષ ધ્યાન. પૂર્વોદય. હું દુર્ગાપુરમાં વધુ સંપર્ક લોડ સાથે એકીકૃત પૂર્વી વિસ્તાર, ઔદ્યોગિક કોરિડોરનો વિકાસ, 5 પૂર્વોદય રાજ્યોમાં 5 પ્રવાસન સ્થળોનું નિર્માણ અને 4000 બસોની જરૂરિયાતનો પ્રસ્તાવ કરું છું. પૂર્વોત્તર ક્ષેત્રમાં બૌદ્ધ સ્થળ. પૂર્વોત્તર ક્ષેત્ર થીરાવડા અને મહાયાન વજ્રયાન પરંપરાઓનું સભ્યતા સંગમ છે. હું અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં બૌદ્ધ સર્કિટના વિકાસ માટે એક યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ યોજનામાં મંદિરો અને મઠોનું સંરક્ષણ, તીર્થસ્થળ ભાષાંતરણ કેન્દ્ર, સંપર્ક અને તીર્થયાત્રોની સુવિધાઓ સામેલ હશે. 16મું નાણાં આયોગ. 16મા નાણાં આયોગમાં 17 નવેમ્બર 2025 પોતાની રિપોર્ટ રાષ્ટ્રપતિને આપી. બંધારણના અનુચ્છેદ 282 અંતર્ગત સરકારે આયોગની ભલામણો પર જે કાર્યવાહી થઈ છે તેનો રિપોર્ટ અને તેની જાહેરાત સંસદમાં મૂકવામાં આવી છે. સરકારે, માનનીય અધ્યક્ષ મહોદય, આ સત્રની શરૂઆતની સાથે તમે એની મંજૂરી આપો. સરકારે 41%ના દરે આયોગની ભલામણોનો સ્વીકાર કર્યો છે. આયોગની ભલામણો અનુસાર મેં નાણાં આયોગ અનુદાનના રૂપમાં 2026-27 માટે રાજ્યોને 1.4 લાખ કરોડની ફાળવણી કરી છે. આમાં ગ્રામીણ અને શહેરી સ્થાનીય એકમો અને આપદા પ્રબંધન શામેલ છે. રાજકોષીય સમીકરણ. સરકાર સામાજિક આવશ્યકતાઓ પર સમજૂતી કર્યા વિના લગાતાર અમારી રાજકોષીય વચનબદ્ધતાઓને પૂર્ણ કરી રહી છે. રાજકોષીય પ્રબંધનના સ્વીકાર માનકોને પૂર્ણ કરવા માટે બજેટ 2025-26માં મેં સંકેત આપ્યો હતો કે કેન્દ્ર સરકાર 2030-31 સુધી, જેમાં ±1% ઋણથી જીડીપી સુધી પહોંચવાનું લક્ષ્ય રાખશે. તેને અનુરૂપ ઋણ સે જીડીપીનું અનુપાત 2025-26માં 56.1%ની તુલનામાં બજેટ અનુમાન 2026-27માં જીડીપીના 55.6% રહેવાનું અનુમાન છે. ઘટતો જીડીપી ધીમે ધીમે વ્યાજદરને ઓછો કરીને પ્રાથમિક ક્ષેત્રના સંસાધનોને મુક્ત કરશે. ઋણ લક્ષ્ય માટે એક મુખ્ય પ્રચાલનાત્મક રાજકોષીય ખાત છે. હું આ ગરિમામય સદનને હર્ષ સાથે કહું છું કે 2025 સુધીમાં જીડીપીના 4.5%થી નીચે રાજકોષીય ખાધને ઓછી કરવા માટે 21-22માં જે વચનબદ્ધતાને પૂર્ણ કરી છે. સંશોધિત અનુમાન 2025-26માં રાજકોષીય ખાધનો અનુમાન જીડીપીના 4.4% રહેવાનું અનુમાન છે, જે 2025-26ના બજેટ અનુમાન બરાબર છે. ઋણ સમીકરણની નવી રાજકોષીય દૂરદર્શિતા અનુરૂપ બજેટ અનુમાન 2026-27માં રાજકોષીય ખાધ જીડીપીના 4.3% રહેવાનું અનુમાન છે. સંશોધિત અનુમાન 2025-26. ગેરઋણ પ્રાપ્તિઓનું સંશોધિત અનુમાન 34 લાખ કરોડ છે, જેમાંથી કેન્દ્રની જે આવક છે તે 26 લાખ કરોડની આસપાસ છે. કુલ અનુમાન 49.6 લાખ કરોડ છે, જેમાં મૂડીરોકાણનો વ્યય 11 લાખ કરોડ છે. બજેટ અનુમાન 2026-27. વર્ષ 2026-27
ગેરઋણની આવકો અને કુલ ખર્ચનું અનુમાન 36.5 લાખ કરોડ અને 53.5 લાખ કરોડ છે. કેન્દ્રની કર આવકનું અનુમાન 28.7 લાખ કરોડ છે. રાજકોષીય ખાધના નાણાકીય પોષણ હેતુ બજાર ઉધારીનું અનુમાન 51.7 લાખ કરોડ છે. બાકીનું નાણાકીય પોષણ નાની બચત અને બીજા સ્ત્રોતોમાંથી આવવાની સંભાવના છે. સકલ બજાર ઉધારીનું અનુમાન 70.2 લાખ કરોડ છે. હવે હું ભાગ ખ તરફ આગળ વધું છું. ભાગ ખ પ્રત્યક્ષ કર. માનનીય અધ્યક્ષ મહોદય, હવે હું પ્રત્યક્ષ કર પર મારો પ્રસ્તાવ મૂકીશ. નવો આયકર અધિનિયમ. જુલાઈ 2024માં મેં આયકર અધિનિયમ 1961ની વ્યાપક સમીક્ષાની ઘોષણા કરી હતી. તેને રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો અને આયકર નિયમ 2025 1 એપ્રિલ 2026થી પ્રભાવી થઈ જશે, અમલમાં મુકાશે. કરદાતાઓએ પોતાની અપેક્ષાઓથી સારી રીતે પરિચિત થવા માટે પૂર્ણ સમય આપતા એક સરળીકૃત આયકર નિયમો અને પ્રપત્રોને આપવામાં આવશે. નવા સરળીકરણ કરેલા ફોર્મ એવી રીતે રજૂ કરવામાં આવશે કે તેમાં કોઈ કઠિનાઈ નહીં થાય. જીવન જીવવાની સુગમતા. હું પ્રસ્તાવ મૂકું છું કે કોઈ સાધારણ વ્યક્તિને મોટર દુર્ઘટનાનો અધિકરણ દ્વારા વ્યાજને આવકવેરામાંથી છૂટ આપવામાં આવશે અને કોઈ સ્ત્રોત પર કોઈ પણ પ્રકારની આવકવેરાની કપાત નહીં થાય. હું વિદેશ યાત્રા કાર્યક્રમ પેકેજ પર TCS દરને કોઈ પણ પ્રકારની રાશિ નિર્ધારણ વિના 20%થી ઓછા કરીને 2% કરવાનો પ્રસ્તાવ મૂકું છું. હું શિક્ષણ પ્રાપ્ત કરવા અને ચિકિત્સા માટેની યોજના અંતર્ગત TCS દરને 5%થી ઓછી કરીને 2% કરવાનો પ્રસ્તાવ મૂકું છું. માનવ બળ આપવા માટેની આપૂર્તિને TDS ખાસ કરીને નવો પ્રસ્તાવ છે, જેથી કરીને અસ્પષ્ટતાથી બચી શકાય. એ પ્રકારે આ સેવાઓ પર TDSનો દર 1% અથવા 2% માત્ર હશે. હું નાના કરદાતાઓ માટે એક યોજના મૂકું છું, જેમાં નિયમ આધારિત સ્વચાલિત પ્રક્રિયાથી આવકવેરા નિર્ધારણ અધિકારી સમક્ષ આવેદન આપવાના સ્થળ પર ઓછા અથવા પ્રમાણપત્ર પ્રાપ્ત કરવાનું સંભવ હશે. જુદી જુદી કંપનીઓમાં પ્રતિભૂતિ આધારિત કરવાવાળા કરદાતાઓની સુવિધા માટે હું પ્રસ્તાવ મૂકું છું કે ડિપોઝિટરી નિવેશક્ષી પ્રપત્ર 15(6) અથવા પ્રપત્ર 15 જેનો સ્વીકાર કરે તથા તેને સીધા જુદી જુદી કંપનીઓને ઉપલબ્ધ કરાવે. હું એક સાંકેતિક શુલ્કના ચૂકવણી માટે સંશોધન કરવા માટે ઉપલબ્ધ સમયને 31 ડિસેમ્બરથી 31 માર્ચ સુધી વધારવાનો પ્રસ્તાવ મૂકું છું. હું કર વિવરણને દાખલ કરવા માટે જુદા જુદી સમય સીમા મૂકવાનો પ્રસ્તાવ મૂકું છું. ITR 1 અને ITR 2ના વિવરણવાળા વ્યક્તિઓ દ્વારા તેને 31 જુલાઈ સુધીમાં દાખલ કરવાનું શરૂ રહેશે અને ગેરલેખા પરીક્ષા વેપાર મામલા 31 ઓગસ્ટ સુધીમાં અનુમતિ આપવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. કોઈ અનિવાસી દ્વારા અચલ સંપત્તિના વેચાણ પર TDSની કટોતી કરવાને બદલે પાન આધારિત ચલણના માધ્યમથી જમા કરવાનો પ્રસ્તાવ પણ મૂકું છું. વિદ્યાર્થીઓ, યુવાનો, ટેકનિકલ કર્મચારીઓ, અનિવાસીય ભારતીયો અને આવા બીજા નાનકડા કરદાતાઓની વ્યવહારિક સમસ્યાને દૂર કરવા માટે હું આ કરદાતાઓ માટે એક નિશ્ચિત આવકની નીચે અથવા પરિસંપત્તિને પ્રગટ કરવા માટે 6 મહિનાની વિદેશી પરિસંપત્તિ પ્રગટીકરણ યોજના શરૂ કરવાનો પ્રસ્તાવ મૂકું છું. આ યોજના કરદાતાઓની 2 શ્રેણી પર લાગુ થશે.
જેમણે પોતાની વિદેશી આવક પર કે પરિસંપત્તિ પ્રગટ નથી કરી અથવા તો જેમણે પોતાની વિદેશી આવક જાહેર કરી છે અને તેમનું આવકવેરો ભર્યો છે પરંતુ પરિસંપત્તિની ઘોષણા નથી કરી, અપ્રકટ પરિસંપત્તિની સીમા 1 કરોડ રૂપિયા સુધી કરવાનો પ્રસ્તાવ છે. એને આવકવેરાના રૂપમાં પરિસંપત્તિના ઉચિત બજાર મૂલ્યના 30% કે અપ્રકટ આવકવેરાના 30% અથવા દંડના સ્થાન પર અતિરિક્ત આવકવેરાના રૂપમાં 30%નું ચૂકવણી કરવામાં આવશે. શ્રેણી ખ માટે પરિસંપત્તિ મૂલ્ય 5 કરોડ સુધી કરવાનો પ્રસ્તાવ છે. તેમાં 1 લાખ રૂપિયાની ચૂકવણી ઉપર દંડ અને સજા બંનેમાંથી મુક્તિ મળશે. દંડ અને સજાને તર્કસંગત બનાવવા માટેનો કાર્યવાહીની જે આ છે તે વેપારમાં અવરોધો ઊભા કરે છે. હું એક આદેશના માધ્યમથી કરનું નિર્ધારણ અને દંડની જોગવાઈને એકીકૃત કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. અપીલની પ્રક્રિયાના સમાધાન પર ધ્યાન આપ્યા સિવાય જે પ્રથમ અપીલ અધિકારી છે તેમાં જે કરદાતા છે તેની ઉપર કોઈ ધ્યાન આપતું નથી. તેનાથી જે વધારાના ચૂકવણીની માત્રા 20% હતી તેને ઘટાડીને 10% કરવામાં આવે છે અને તેની ગણતરી મુખ્ય કર પર કરવામાં આવે છે. અને દાવાને ઘટાડવા માટે હું કરદાતાઓને આવનારા વર્ષમાં લાગુ દરમાં વધારાના 10% દર સાથે વધારાની નિર્ધારણ કાર્યવાહીની કરવાની અનુમતિ આપવાની પ્રસ્તાવ રજૂ કરું છું. કર નિર્ધારણ અધિકારી ત્યારબાદ પોતાની કાર્યવાહીમાંથી આ વિવરણનો ઉપયોગ કરશે. કરની સૂચના આપવાના બાબતમાં દંડ અને તેમાંથી મુક્તિ આપવાની જોગવાઈ પહેલાંથી અસ્તિત્વમાં છે. હું આ જે મુક્તિ છે તેમાં જે ખોટી સૂચના આપવામાં આવે છે તેને લાગુ કરવા માટેની પ્રસ્તાવ રજૂ કરું છું. અને વ્યાજ ઉપરાંત વધારાની રકમ માટે 100%ની ચૂકવણી કરવી અપેક્ષિત હશે. અને જે ઓડિટ કરાવવા માટે અને ઓડિટ રિપોર્ટ પ્રસ્તુત ન કરવા માટે અને નાણાકીય લેવડ દેવડનો અહેવાલ રજૂ કરવામાં જે ચૂક થાય છે અને તેવી ચૂક માટે જે જોગવાઈ છે તેને દંડમાં પરિવર્તન કરવાની હું જોગવાઈ કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. હું કેટલાક ગંભીર અપરાધોને રોકવા માટે સાવધાનીપૂર્વક તેમાં સંતુલન બનાવવા માટે આવકવેરા કાયદામાં જે અભિયોજન માળખું છે તેને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. દસ્તાવેજોને રજૂ ન કરવાના સંબંધે અને વસ્તુઓની ચૂકવણીના બાબતે જે TDSની ચૂકવણી છે તે હવે અપરાધ નહીં ગણવામાં આવે. આનાથી જે નાના ગુનાઓ છે તેના માટે ફક્ત દંડ લગાવવામાં આવશે અને તેના પરિણામે જે મહત્તમ જેલની સંખ્યા છે તેને 2 વર્ષથી ઘટાડીને ફક્ત સાધારણ જેલની સજા આપવામાં આવશે, જેથી ન્યાયાલયને તે જેલમાંથી દંડમાં પરિવર્તન કરવાની શક્તિ આપશે. 20 લાખથી ઓછા રકમની જે વિદેશી સંપત્તિઓ છે તેને જાહેર ન કરવા ઉપર અત્યારે કોઈ દંડ નથી. હું 2024થી તેને હવે અભિયોજનમાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. સહકારિતા આપણા સભ્યો દ્વારા મેળવવામાં આવતા અને દૂધ, દાળ અને અન્ય બાબતોમાં જે પ્રાથમિક સહકારી સમિતિઓ છે તેમાં કેટલીક છૂટછાટ પહેલાંથી આપવામાં આવેલી છે. હું આવા સભ્યો દ્વારા ઉત્પાદન કરેલ પશુચારો અને કપાસની જે જોગવાઈ છે તેને આમાં સમાવવા માટેનો પ્રસ્તાવ રજૂ કરું છું. હું નવી કર વ્યવસ્થા અંતર્ગત સહકારી સમિતિ લાભને આ સભ્યો આગળ પણ રજૂ કરી શકે તેના માટે તેમાં કાપની અનુમતિ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. રાષ્ટ્રીય સહકારી સંઘ દ્વારા 31/1/2026 સુધી જે કંપનીઓમાં રોકાણ કરવામાં આવ્યું છે તેની ઉપર જે લાભ મળે છે
તેની ઉપર જે આ લાભ મળે છે તેને 3 વર્ષ સુધી કરવેરામાંથી મુક્તિ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું, જ્યારે તે લાભને તેઓ સહકારી સમિતિમાંથી લઈને તે પોતાના સભ્યો સુધી તેની વહેંચણી કરે. ભારત સોફ્ટવેર વિકાસ સેવાઓ, આઈટી સેવાઓ અને અન્ય આઉટસોર્સિંગ સેવાઓ અને સોફ્ટવેર વિકાસ સંબંધિત સેવાઓમાં સંશોધન અને વિકાસ કરવા માટે એક વૈશ્વિક અગ્રણી બની રહે તે માટે, અને આ વ્યવસાયો બધા એકબીજા સાથે જોડાયેલા છે. આ દરેક સેવા ઉપર 15.1% જે સેસ છે તેને એક જ શ્રેણી અંતર્ગત લાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. આઈટી સેવાઓ માટે તેની જે મર્યાદા છે તેને 300 કરોડ રૂપિયાથી વધારીને 2000 કરોડ રૂપિયા કરવામાં આવે છે. આઈટી સેવાઓ માટે એક સેફ હાર્બર બનાવવા માટેનું એક અનુમોદન તેને એક કાર્યપ્રણાલી દ્વારા કરવામાં આવશે. તેમાં અરજીઓની તપાસણી અને તેને સ્વીકાર કરવા માટે કોઈ પણ કર અધિકારીની જરૂર પડશે નહીં. એકવાર એક આઈટી કંપની દ્વારા તે અરજી કરશે તો કંપનીની ઈચ્છા પ્રમાણે તેને 5 વર્ષ સુધી માન્યતા આપવામાં આવશે. એપીએ કરાર કરવા માટે આઈટી સેવાઓ સાથે સંકળાયેલી કંપનીઓ અને તેમના માટે એક પક્ષીય એપીએ પ્રક્રિયાને ઝડપથી કરવા માટેનો પ્રસ્તાવ રજૂ કરું છું, અને તેને ખૂબ ઝડપથી પૂરું કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. 2 વર્ષની જે મર્યાદા છે તેને વધુમાં વધુ 6 મહિના સુધી વધારવામાં આવશે. એપીએમાં સામેલ થનાર કંપનીઓને તેમાં સમાવેશ થવા માટે સાથે સાથે કંપનીઓની સાથે અન્ય સંસ્થાઓને પણ આપવામાં આવશે. વિકસિત વેપાર માટે રોકાણ આકર્ષવા માટે અને કેન્દ્રમાં મહત્વની માળખાગત સુવિધાઓમાં રોકાણ વધારવા માટે કોઈ આવા વિદેશી રોકાણ માટે હું 2047 સુધી એક છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. જે કંપનીઓ ક્લાઉડ સેવાઓ આપે છે અને તેનાથી ભારતીય પુનર્વિક્રી સેવાઓ માટે જે ભારતના નાગરિકોને સેવાઓ આપે છે તેમના માટે આ લાગુ પડશે. ડેટા સેન્ટર આપનાર કંપનીઓ તે એક એવી સંબંધિત કંપની છે તો તેમને 15% શેષમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. વિદ્યુત માળખાગત સુવિધાઓ માટે હું બેઝિક મૂલ્યના 2% લાભાંશ પર એક વખાર માટે અને તેમને એક સેફ હાર્બર આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. લગભગ 0.7% પરિણામી કરના મુકાબલે તે ઘણો ઓછો હશે. ભારતમાં ટોલ નિર્માણને વધારવા માટે અને આવા કોઈ વ્યક્તિને 5 વર્ષમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ છે જે બોન્ડના ક્ષેત્રમાં ટોલિંગ અથવા અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. વૈશ્વિક પ્રતિભાને ભારતમાં લાંબા સમય સુધી પ્રોત્સાહન આપવા માટે હું જે સૂચિત યોજનાઓ છે તેમાં 5 વર્ષ માટે કોઈ વિશેષજ્ઞ જો તે અહીંયા આવે છે તો તેને વિશેષ આવકમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. હું એવા તમામ બિનનિવાસી લોકોને તેમને છૂટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું જે લોકો અનુમાન આધારે કરની ચૂકવણી કરે છે. અને કર પ્રશાસન વિશે હું કેટલીક બાબતો રજૂ કરું છું. ભારતીય લેખાંકન માનકમાં અને તેમાં કેટલીક અપેક્ષાઓ સમાવવા કરવા માટે કોર્પોરેટ કાર્ય મંત્રાલય અને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડની એક સમિતિની રચના કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. કર વર્ષ 2027-28ને ICDS આધારિત પ્રત્યક્ષ લેખાંકન ઉપેક્ષાઓને સમાપ્ત કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના સ્વદેશી લેખાંકનના સ્વપ્નને અને આપણે એક વૈશ્વિક અગ્રણી બનવાના એક દૂરદ્રષ્ટિને સાકાર કરવા માટે હું લેખાકારની એક યોજના અને તર્કસંગત બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું.
અન્ય કર પ્રસ્તાવો બાયબેકના કર માળખામાં એટલા માટે લાવવામાં આવ્યું કે જે બાયબેકનો જે રોડ છે તેનો ગેરઉપયોગ અટકાવી શકાય. જે નાના શેરધારકો છે તેમના હિતમાં તમામ પ્રકારના શેરધારકો માટે કોને જે પૂંજીગત લાભ છે તેમાં કર લગાવવાનો પ્રસ્તાવ કરું છું અને તેના દુરુપયોગને નિરુત્સાહ કરવા માટે અત્યારે જે બાયબેક કરનું વધારાનું ચૂકવણી છે તેની ચૂકવણી થશે અને તેને 22% અને ગેર કોર્પોરેટ માટે 30% હશે. વિશિષ્ટ વસ્તુઓ એટલે કે આલ્કોહોલ અને આલ્કોહોલવાળો દારૂ અને અન્ય ખનિજોના વિક્રેતાઓ માટે TCS દરોને તર્કસંગત બનાવવા માટે તેને ફક્ત 2% કરવામાં આવશે અને આ દરોને 5%થી ઘટાડીને 2% કરવામાં આવશે. હું વાયદા સોદાઓ પર STTને 0.02%થી વધીને 0.05% સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. ઓપ્શન પ્રીમિયમ અને ઓપ્શન કાર્યાલયનું કાર્યકલાપ આ બંને પણ STTને હાલમાં 0.1થી 0.15થી વધારીને 0.15% સુધી વધારવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. વર્ષ 2019માં કોર્પોરેટ માટે કર માળખામાં સુધારો કર્યો હતો, જેમાં ઓછા કર માળખા સાથે એક સરળીકરણની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી, જેથી છૂટ મેળવ્યા સિવાય તેઓ પોતાના કારોબાર ઉપર સંપૂર્ણ ધ્યાન આપી શકે. કંપનીઓને નવી વ્યવસ્થામાં સ્થાનાંતરિત કરવા માટે અને તેમને પ્રોત્સાહન આપવા માટે જે તેમના દ્વારા મેટ ક્રેડિટ લેવામાં આવી છે તેની અનુમતિ ફક્ત નવી વ્યવસ્થામાં આપવાનો પ્રસ્તાવ છે. નવી વ્યવસ્થામાં જે ઉપલબ્ધ મેટ ક્રેડિટ છે તેને સમાવેશ કરીને 1/4 સીમા સુધી તેને આપવાનો પ્રસ્તાવ છે. મેટને છેવટનો કર બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવે છે. એટલા માટે 1 એપ્રિલ 2026થી કોઈ પણ પ્રકારનો ક્રેડિટની સંચય થશે નહીં. આ પદ્ધતિ અનુસાર 15%ની જે હાલની મેટનો જે દર છે તેને ઘટાડીને 14% કરવામાં આવે છે. 31 માર્ચ 2026 સુધી જે સંચિત કરદાતાઓ છે તેમના દ્વારા આગળ લેવામાં આવેલી મેટ ક્રેડિટને તેને સમાયોજન માટે ઉપલબ્ધ કરવામાં આવશે. હવે હું એપટેક્સ કરો સંબંધિત પ્રસ્તાવ ઉપર આવું છું. સીમા શુલ્ક અને કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક માટે જે માળખાગત સુવિધા છે તેને સરળ બનાવી, ઘરગથ્થુ નિવેશને પ્રોત્સાહિત કરવું, લાંબા સમયથી ચાલા આવતા જે સીમા શુલ્ક છે તેને સમાપ્ત કરીને હું ભારતમાં જે નિર્મિત થઈ રહેલી વસ્તુઓ છે તેની ઉપરના જે કર છે તેને હટાવીને એક વિશેષ પ્રકારની વસ્તુ ઉપર લાગુ શુલ્કનું નિર્ધારણ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા માટે હું પ્રશુલ્ક અનુસૂચિમાં વિભિન્ન વીમા શુલ્કોના પ્રભાવિત દરોને સમાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. હવે હું કેટલાક ક્ષેત્ર વિશિષ્ટ પ્રસ્તાવોની ચર્ચા કરવા માંગુ છું. સમુદ્રનું ચામડું અને વસ્ત્ર નિર્યાત સંબંધી જે સમુદ્રના ખાદ્ય ઉત્પાદનો છે અને તેમજ જે ઉત્પાદિત નવનીતિઓને શુલ્ક મુક્ત આયાત કરવા માટે તેને પાછલા વર્ષના તુલનામાં 3% કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. અને આ એક શુલ્ક મુક્ત આયાત કરવા માટે અને તેની ઉપરના ભાગને નિર્યાત કરવા માટેનો પ્રસ્તાવ કરું છું, જે વર્તમાનમાં સિન્થેટિક ફૂટવેરની નિકાસમાં લાગુ પડેલ છે. હું ચામડા અને વસ્ત્ર અથવા ચામડા અને સિન્થેટિક ફૂટવેર અને તેના નિર્યાતો માટે
તેની જે સમયાવધિ છે તેને હાલની 6 મહિનાથી વધારીને 1 વર્ષ કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. ઉર્જા પરિવર્તન અને સુરક્ષા, બેટરી ઉર્જા ભંડારણ અને તેમાં લિથિયમ આયનનો ઉપયોગ કરનારા ઉદ્યોગો અને બેટરી માટે લિથિયમ આયન સેલના નિર્માણ માટે જે પૂંજીગત વસ્તુઓ છે તેમાં જે સીમા શુલ્કમાં છૂટ આપવામાં આવે છે તેને ચાલુ રાખવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. સોલર ગ્લાસના નિર્માણ હેતુ સોનિયર એન્ટીમ મોનેટ ઉપર જે આયાત છે તેમાં પણ સીમા શુલ્કમાં છૂટછાટ આપવામાં આવે છે. અન્ય યોજનાઓ માટે જે આયાત છે તેમાં વર્તમાન મૂલ્ય સીમા શુલ્ક ને વધારીને તેની ક્ષમતા પર ધ્યાન આપ્યા વિના તમામ સંયંત્રો પર લાગુ કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. મહત્વપૂર્ણ જે ખનિજો છે તેના માટે ભારતમાં મહત્વપૂર્ણ ખનિજોના પ્રસંસ્કરણ હેતુ જે આયાત માટે જે મૂળ સીમા શુલ્ક છે તેમાં છૂટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. બાયોગેસ મિશ્રિત સીએનજી, બાયોગેસ મિશ્રિત સીએનજીમાં જે કેન્દ્રીય સીમા શુલ્ક છે તેની ગણતરી કરીને બાયોગેસનું જે સંપૂર્ણ મૂલ્ય છે તેને બહાર રાખવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. નાગરિક અને રક્ષક ક્ષેત્રે મેં નાગરિક અને પ્રશિક્ષણ અને અન્ય જે વિમાનો છે તેની રચના માટે જે સીમા શુલ્ક છે તેના સ્પેર પાર્ટ્સ પર જે સીમા શુલ્ક છે તેમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. તેની દેખરેખ, તેની સાર સંભાળ અને અન્ય વિમાનો માટે જે સ્પેર પાર્ટ્સ છે તેના નિર્માણ માટે જે કાચો માલ મંગાવવામાં આવે છે તેની ઉપર સીમા શુલ્કમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. વિદ્યુત ઉપકરણો, જે ઉપભોક્તા વિદ્યુત ઉપકરણો છે તેને વધુ મજબૂત કરવા માટે હું માઇક્રોવેવ ઓવન અને અન્ય જે સ્પેર પાર્ટ્સ છે તેની ઉપર મૂળ સીમા શુલ્કમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. વિશ્વ વ્યાપાર વિઘટનના કારણે જે વિશેષ આર્થિક ક્ષેત્રો છે તેમાં જે ક્ષેત્રો છે તેમાં પોતાના માળખાગત સુવિધાઓના ઉપયોગ માટે અને તેના માટે હું એક સાથેના ઉપાય માટે જે એકમો છે તેમને છૂટછાટ આપવા માટે, શુલ્કમાં છૂટછાટ આપવા માટે અને ઘરગથ્થુ વેચાણ પર છૂટછાટ આપવા માટેનો પ્રસ્તાવ રજૂ કરું છું. તેને એ રીતે અપનાવવામાં આવશે કે તેમનું જે મુખ્ય ધ્યાન છે તે નિકાસ ઉપર રહે. ડીટીએમાં કાર્યરત એકમો માટે સમાન અવસર મળી રહે તે માટે આ ઉપાયોને પ્રચલિત કરવા માટે જે જરૂરી સુધારાઓ છે તેને કરવામાં આવશે. જીવન જીવવાની સરળતા માટે અને નિજી ઉપયોગ માટે જે વસ્તુઓને આયાત કરવામાં આવે છે તેને તર્કસંગત બનાવવા માટે અને નીચી ઉપયોગ માટે જે આયાત કરવામાં આવે છે તેવી તમામ વસ્તુઓના ઉપર જે દર છે તેને 20%થી ઘટાડીને 10% કરવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. રોગીઓ અને ખાસ કરીને કેન્સરથી પીડિત જે રોગીઓ છે તેમને રાહત આપવા માટે હું 17 જે દવાઓ છે તેનું જે સીમા શુલ્ક છે તેમાં છૂટછાટ આપવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. હું એ પણ પ્રસ્તાવ કરું છું કે તેમના ઉપચારમાં જે દવાઓ અને જે પણ ચિકિત્સા પ્રક્રિયાઓનો ઉપયોગ થાય છે તેમાં જે આયાત કરવામાં આવે છે તેમાં છૂટછાટ આપવા માટે રજૂ કરું છું અને તેમાં વધુ 60 રોગોને જોડવાનો પ્રસ્તાવ રજૂ કરું છું. સીમા શુલ્ક પ્રક્રિયા વિકસિત ભારત અને આપણી મહત્વાકાંક્ષા અનુરૂપ એક વૈશ્વિક વેપારમાં ભારતની ભૂમિકા વધે અને તેમાં વ્યાપક વૃદ્ધિ થાય તેવી સંભાવનાઓ જોવામાં આવે છે. આ સંદર્ભમાં સીમા શુલ્ક પ્રક્રિયાઓ માટે હું કેટલાક ઉપાયોનો પ્રસ્તાવ કરું છું જેથી તેનું ત્વરિત સંચાલન થઈ શકે અને વેપારમાં એક નિશ્ચિંતતા આવે અને તેમાં ઓછામાં ઓછો હસ્તક્ષેપ હોય. કેટલીક વિશ્વાસ આધાર પ્રણાલીઓ કરવામાં આવશે. આર્થિક પ્રચાલકો, જેને એઈઓ કહેવામાં આવે છે, તેમાં જે શુલ્કની જે સ્થગિત કરવાની અવધિ છે તેને 15 દિવસથી વધારીને 30 દિવસ કરવામાં આવે છે. આયાતકો માટે જે શુલ્કને સ્થગિત કરવાનો પ્રસ્તાવ કરું છું તેનાથી તેમને યોગ્ય સમયે
ટિયર 3A ના રૂપમાં પોતાનું વસ્તુ પ્રાપ્ત કરવા માટેનો લાભ મળશે. on customs. ઉપલબ્ધ કરાવવા માટે સીમા શુલ્ક માટે બાધ્યકારી અગ્રિમ નિયમની વૈધતા સમયગાળાને વર્તમાન 3 વર્ષથી વધારીને 5 વર્ષ કરવાનો પ્રસ્તાવ કરું છું. સરકારને સમગ્ર દૃષ્ટિકોણની મૂળ ભાવનાના પ્રમાણે સરકારી એજન્સીઓને તેમના કાર્ગોના સમાશોધનમાં અધિમાન્ય વ્યવહાર માટે EU પ્રત્યાયનનો લાભ પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. લાંબા સમયથી વિશ્વાસ પ્રાપ્ત આપૂર્તિ શૃંખલાઓવાળા નિયમિત આયાતોને જોખમ પ્રણાલીમાં માન્યતા આપવામાં આવશે. એટલે પ્રત્યેક વખત તેમને તેમના કાર્ગોના સત્યાપનની ઓછી કરી શકાય. ઇલેક્ટ્રોનિક શૈલીનો ઉપયોગ કરનાર નિકાસ કાર્ગોનું ફેક્ટરી પરીક્ષણથી પોત સુધીનું બધો સામાન શોધન ઉપલબ્ધ કરાવવામાં આવશે. તે વસ્તુઓની આયાત જેના માટે કોઈ અનુપાલનની જરૂરિયાત નથી તે વિશ્વસ્ત આયાતો દ્વારા પ્રવેશ બિલ નક્કી કરવા અને વસ્તુઓના આગમન પર સીમા શુલ્કને તેમના સમાશોધનની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સૂચના પ્રાપ્ત થશે. તેના વસ્તુના આગમન પછી નિર્મુક્ત કરવાને સક્ષમ બનાવી શકાશે. સીમા શુલ્ક ભંડારણ ફ્રેમવર્કને સ્વપ્રગટન ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અને જોખમ આધારિત લેખાપરીક્ષણની સાથે એક ભંડાર સંચાલન કેન્દ્રિત પ્રણાલીમાં બદલવામાં આવશે. તે સુધાર અધિકારી પર નિર્ભર અનુમોદનની પ્રણાલીને હટાવશે અને તેને લેવડ દેવડ અનુપાલન લાગતોમાં અછત આવશે. વ્યાપાર કરવાની સરળતા. વિભિન્ન સરકારી એજન્સીઓથી કાર્ગો સમાશોધન માટે અપેક્ષિત અનુમોદનોની પ્રક્રિયાને આ નાણાકીય વર્ષના અંત સુધી એકલ અને પરસ્પર જોડાયેલ ડિજિટલ વિન્ડોના માધ્યમથી નિર્બાધ બનાવવામાં આવશે. ખાદ્ય, ઔષધિ, પૌધ, પશુ અને વન્યજીવ ઉત્પાદો જે નિશ્ચિત કાર્ગોનું 7% હોય છે ના સમાશોધનમાં સામેલ પ્રક્રિયાઓને એપ્રિલ 2026 સુધી પ્રચાલનાત્મક બનાવવામાં આવશે. જે વસ્તુઓ માટે કોઈ અનુપાલન અપેક્ષા નથી તે વસ્તુઓને આયાત દ્વારા ઓનલાઈન નોંધણી પૂરી કરવાના તત્કાલ પછી સીમા શુલ્ક દ્વારા શુલ્કના ચૂકવણી પછી સમાશોધિત કરવામાં આવશે. બધા સીમા શુલ્ક પ્રક્રિયાઓ માટે એકીકૃત અને માપનીય પ્લેટફોર્મના રૂપમાં સીમા શુલ્ક એકીકૃત પ્રણાલી CIS 2 વર્ષમાં શરૂ કરવામાં આવશે. ગેરસંવેદનશીલ સ્કેનિંગ અને ઉન્નત ઇમેજિંગ અને જોખમ આંકલન હેતુ AI પ્રૌદ્યોગિકીનો ઉપયોગ બધા પ્રમુખ બંદરો ઉપર પ્રત્યેક કન્ટેનરને સ્કેન કરવાના ઉદ્દેશ્ય સાથે ચરણબદ્ધ રીતે કરવામાં આવશે. નવા નિકાસ અવસર. આપણા ક્ષેત્રીય જળ ક્ષેત્રની બાદ સમુદ્રી સંસાધનોના આર્થિક મૂલ્યનું પૂર્ણરૂપે દોહન કરવા માટે ભારતીય માછીમારોની સહાયતા માટે નિમ્નલિખિત ઉપાયો કરવામાં આવશે. એક વિશેષ આર્થિક ક્ષેત્ર EAZ અથવા વચ્ચે સમુદ્રમાં માછલીઓ પકડવા માટે શુલ્ક મુક્ત કરવામાં આવશે. વિદેશી બંદરો પર આવી માછીની ઉતરવા પર નિકાસ વસ્તુના રૂપે સ્વીકારવામાં આવશે. માછલી પકડવા અને પારગમન અને ધોલાઈ દરમિયાન દુરુપયોગને રોકવા માટે સુરક્ષા ઉપાય કરવામાં આવશે. ઈ-કોમર્સના માધ્યમથી વૈશ્વિક બજારોમાં પહોંચ માટે ભારતના નાના વ્યવસાયો, કારીગરો અને સ્ટાર્ટઅપની આકાંક્ષાઓને મદદ પ્રદાન કરવા માટે કુરિયર નિકાસ પર પ્રત્યેક ખેપ 10 લાખ રૂપિયાની વર્તમાન મૂલ્ય સીમાને પૂરી રીતે હટાવવાની ઘોષણા કરીને મને હર્ષ થઈ રહ્યો છે. તદુપરાંત આવી ખેપની ઓળખ માટે પ્રૌદ્યોગિકીની પ્રભાવી ઉપયોગથી અસ્વીકૃત અને પરત આપવામાં આવેલ પ્રબંધ કરવામાં આવશે. જીવન જીવવાની સરળતા. યાત્રીઓની વાસ્તવિક ચિંતાઓનું સમાધાન કરવા માટે હું આંતરરાષ્ટ્રીય યાત્રા દરમિયાન સામાન્ય નિકાસીને શાસિત કરનાર જોગવાઈઓના સુધારાનો પ્રસ્તાવ કરું છું. સુધારા નિયમોથી વર્તમાન સમયની યાત્રા સંબંધિત વાસ્તવિકતાઓ પ્રમાણે શુલ્ક મુક્ત ભથ્થામાં વૃદ્ધિ થશે અને અંદર લાવનાર કે બહાર લઈ જનાર વસ્તુઓ પર અસ્થાયી ધુલાઈમાં સ્પષ્ટતા આવશે.
આવા ઈમાનદાર કરદાતાઓ છે જેના બધા બકાયાનું ભુગતાન કરીને વિવાદોનું નિવારણ કરવાના ઈચ્છુક હોય છે, પરંતુ તેઓ દંડથી જોડાયેલ નકારાત્મક ભાવનાઓના કારણે તેવું નથી કરતા. હવે તે દંડના બદલે અતિરિક્ત રાશિનું ભુગતાન કરીને પોતાના કેશો બંધ કરવામાં સક્ષમ રહેશે. તેની સાથે હું એ પણ બજેટ ગરિમામય બજેટ આ સદન સમક્ષ રાખું છું. જય હિન્દ.